ફરવા માટે આવે છે, પણ જે રૂટ એમનો બનાવવામાં આવે છે, જે શાળાઓ એમના માટે કાર્યક્રમો ગોઠવાય છે, એ તાલુકાની અમુક 25-30 જે સારામાં સારી શાળા હોય ત્યાં જ દર વર્ષે આવા અધિકારીઓ કે અમારા જેવા પદાધિકારીઓનો રૂટ ગોઠવવામાં આવે છે. અ, ગોપીબેન, એક વાત પર આપણે ધ્યાન આપવા જેવું છે કે જે અધિકારીઓને આમંત્રિત કરવામાં મહેમાન તરીકે આપણે અધ્યક્ષ પદે સરકારી શાળામાં પ્રવેશો અપાવવા માટે બોલાવીએ છીએ, એમાંથી કેટલા અધિકારીઓના બાળકો સરકારી શાળામાં ભણે છે, એ પણ એક રસપ્રદ વાત છે. મને લાગે છે ત્યાં સુધી 99% એ પદાધિકારીઓ અને અધિકારીઓ એવા હશે કે જેમના બાળકો કોઈના પણ સરકારી શાળામાં ભણતા નહીં હશે. એટલે જ આ ચૂંટાયેલા નેતાઓને અને અધિકારીઓને સરકારી શાળાનું અ, સ્તર ઊંચું જાય, સારું શિક્ષણ મળે, એમાં મને લાગે છે રસ નથી. ગુજરાત સરકારની વાત કરીએ ગોપીબેન, તો ગયા વર્ષે જ ભૂસ્તર ખાણ ખનિજ વિભાગના સેક્રેટરી એવા ધવલ